ભાવનગર, બોટાદ, અમરેલી તથા સુરેન્દ્રનગર જિલ્લા વચ્ચે એકમાત્ર કેન્દ્ર પીએનઆર કુદરતી ઉપચાર કેન્દ્ર ચાલી રહ્યું છે. તન મનને આરામ આપવાનું શ્રેષ્ઠ નિવાસ સ્થાન બની બ્લડ પ્રેશર, હૃદયરોગ, સંધિવા, ગઠિયોવા, સાંધાના તથા કમરના દુખાવા, ઘૂંટણના દુખાવા, હાડકાનો ઘસારો, લકવા, મેદસ્વીતા, વજન ઘટાડો, પેટના રોગો, કબજિયાત, એસિડિટી, હતાશા તથા નિરાશા, દમ, કફ, શરદી જેવા અનેક રોગોમાં કુદરતી ઉપચાર આવકારદાયી છે. પીએનઆર કુદરતી ઉપચાર કેન્દ્રમાં તમે લોકો બતક, સસલા સાથે પણ મોજ માણી શકો છો. અહીં સવારના વાયુ સ્નાન અને સૂર્ય સ્નાન કરતા બતકો સાથે શિબિરાર્થીઓ પણ વાયુ સ્નાન, સૂર્ય સ્નાન અને ધરતીનો સ્પર્શ ખુલ્લા પગે કરી રહ્યા છે. 10 દિવસના ડૉક્ટરી સારવાર, રહેવા જમવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ કેન્દ્રમાં રોગ પ્રમાણે નિયમિત રીતે યોગાસનની તાલીમ પણ આપવામાં આવે છે. One, two, three, four, five, six, seven, eight, nine, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale. Exhale through the mouth, okay? Exhale. Relax. Relax. And back now, okay? Aviyam karvavahe tejasvinavaditamastu ma vidvishavahe. Om Shanti. બંને હથેળીનું ઘર્ષણ કરો. જ્યાં સુધી તમને હથેળી ગરમ ના લાગે ત્યાં સુધી ઘર્ષણ કરો. ફરીવાર તમે ઘર્ષણ કરો હથેળીનું. ફરીવાર જ્યાં સુધી ગરમ ના લાગે ત્યાં સુધી ઘર્ષણ કરો. અને હથેળીથી તમારા આંખ ઉપર મૂકવાની છે. 3 વાર અંદર આંખ બંધ કરવાની છે અને ધીમેથી આંખ ઓપન કરો. ગુડ મોર્નિંગ. ઓકે. 1 કહો એટલે ઇન્હેલ. હાથ અપ. 2 કહો એટલે મુઠ્ઠી વાળા. ઓકે. 1, 2, 2, 1, 2, 1, 2, 1, 2,
નશ્ય દ્વારા અનેક પ્રકારના રોગમાં ખૂબ જ રાહત મળે છે. લોકલ માલિશ ઉપરાંત સાધકને સંપૂર્ણ રીતે આખા શરીરને માલિશ પણ આપવામાં આવે છે અને તે પછી જરૂરી સ્ટીમ બાથ આપવામાં આવે છે. હાઇડ્રોથેરાપી એ પ્રાકૃતિક ચિકિત્સાનું મહત્વનું અંગ છે, જેમાં વિના પાણીની લપેટ દ્વારા ખૂબ જ રાહતભર્યા કાર્યક્રમો અપનાવવામાં આવે છે. હાઇડ્રોથેરાપીમાં પાદ સ્નાન ગરમ તથા ઠંડા પાણીના આપીને દરેક પ્રકારના સાંધાના રોગમાં રાહત મળે છે. કટી સ્નાન એ પણ હાઇડ્રોથેરાપીનો ભાગ છે, જેના દ્વારા પેટના રોગ, કબજિયાત તથા પાઇલ્સમાં ખૂબ જ રાહત મળે છે. માટીપટ્ટી દ્વારા આંખ અને પેટને રાહત આપી શકાય છે. દ્રવ્યો છે બહાર કાઢવામાં આવે છે. સંપૂર્ણ શરીરનો માટીલેપ છે તે ચામડી વાટે જે આપણા શરીર અને આપણા શરીરને નુકસાન કરે છે તે દૂર કરવામાં આવે છે. તેના ઘણા જ લાભ છે. સિવાય એક્યુપ્રેશર, વાઇબ્રેટર તથા ફૂટ મસાજરનો પણ સારો એવો ઉપયોગ કરીને લોકોને સાંધાના દુખાવામાં રાહત આપી શકાય છે. હાથ પગના મુખ્ય પોઈન્ટને દબાવીને એક્યુપ્રેશર આપવામાં આવે છે. કુદરતી ઉપચારનો એક મહત્વનો અંગ છે. જેટલા મોટા હિંચકા કરો કે તમે છેલ્લે હિંચકા ક્યારે ખાધા હતા? હું ડૉક્ટર દીપ્તિ શાહ આયુર્વેદિક ડૉક્ટર છું. વર્ષોથી વિનુભાઈ ગાંધીના નેચરોપેથી સેન્ટર જે એમને ત્યાં શ્વાસરી આરોગ્ય કેન્દ્ર ચાલે છે એમાં જોડાયેલી છું. અને આ નેચરોપેથી સેન્ટર થયું જે વિનુભાઈ ગાંધીનું સ્વપ્ન હતું, એના ઓપનિંગમાં હું અને મારા હસબન્ડ આનંદ આવ્યા હતા. ત્યારે જ મેં નક્કી કર્યું હતું અમે લોકોએ કે સમયની અનુકૂળતા કરીને અહીંયા નેચરોપેથી સેન્ટરમાં આપણે 10 દિવસનો લાભ લેવો છે. એ પ્રમાણે અમે આજે 10 દિવસ પૂરા કર્યા અને અમારી શરીરમાં ઘણી જાતના સારા ફેરફાર થયા. અમારું શરીરનું શુદ્ધિકરણ થયું અને બહુ સરસ બધું ફીલ થયું. સારા છે. સ્ટાફ પણ ખૂબ કોઓપરેટિવ. કોઈ હોસ્પિટલમાં મેં આટલો કોઓપરેટિવ સ્ટાફ નથી જોયો.
કે દોડ બધી ટીમ ચાલકોને અનુકૂળતા થાય એ રીતે એ લોકો હંમેશા તત્પર હોય છે. બધું ખૂબ સરસ લાગ્યું અને આ પીએનઆરનું કેમ્પસ એને કારણે આખું વાતાવરણ ખૂબ શુદ્ધ, ચારે બાજુ ગ્રીનરી, લોન, એટલે સાધકને તો ખૂબ ઓક્સિજન મળે અને આપોઆપ પ્રસન્નતામાં આવે. એટલે પીએનઆર અને પરમાર્થ ફાઉન્ડેશન અને બધાએ મળીને જે આ કાર્ય શરૂ કર્યું છે એની અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. ફ્રોઝન શોલ્ડરનો પ્રોબ્લેમ હતો એ હું અહીંયા ઘણો ક્યોર કરી શકી છું. એ સિવાય પેટની થોડી ગડબડ હતી એ બી સારું થયું છે. ઘરે મને રાત્રે 2 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી એ હું અહીંયા આગળ 10 વાગે સૂઈ જાઉં છું, સવારે 5:30 ઉઠું છું. ઘરે હું દરરોજ 2 વખત ચા પીતી, એ મને અહીંયા 10 દિવસમાં ક્યારેય જરૂર નથી પડી. અને સરસ નિસર્ગને લાગતા કેવી જીવનશૈલી કુદરત સાથે જીવી શકાય એવું ઘણી સારી રીતે અહીંયા જાણીને અમલમાં મૂકી છે. જે રોજિંદા જીવનમાં જે ઘરેણમાં માણસો જીવે છે એમાંથી એને બહાર લાવે છે, એક સરસ મજાની જુદી લાઈફસ્ટાઈલનું મોડેલ પૂરું કરે છે. ડૉક્ટરો અને તેમના સાથેના જે બધા સહકાર્યકરો અને માલિશ, મસાજ, જુદી જુદી થેરાપીઓ, એના કારણે તમને કુદરતી રીતે તમારું આરોગ્ય સારું થાય એની માટેના ખૂબ સરસ પ્રયત્નો થાય છે. તે માટે અમારે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કુદરતી ઉપચાર કેન્દ્રમાં આવવા માટેની પ્રેરણા મને ફેસબુક ઉપરથી જોયું કે એનું ઉદ્ઘાટન ગાંધીજી નિર્માણ દિવસે આ ભાવનગર પરમાર્થ ફાઉન્ડેશન થ્રુ આના કેમ્પસમાં કરવામાં આવ્યું છે. જેવું વિડીયોમાં હતું એવો જ અનુભવ અમને અહીંયા ગેટમાં પ્રવેશતા થયો અને અમે જોયું તો ગેટમાંથી આવતા જ લીલોતરી સરસ આમ વાતાવરણ અમને અંદરથી ફિલિંગ થવા માંડ્યું અને અમે ખુશ થઈ ગયા કે અમને બધા પોતાના દિલથી મસાજ હોય કે યોગ હોય કે કોઈ પણ જાતની થેરાપી હોય બધા જ પોતાના પ્રેમથી દિલથી કરતા હતા. ખરેખર અહીંયા જે નિસર્ગમાં અમે આવી ગયા, 10 દિવસ આવ્યા ક્યારે પૂરા થઈ ગયા એ અમને ખબર જ ન પડી. અને અહીંયાનું ભોજન સાદું પણ સૌથી પૌષ્ટિક આહાર હતો અને અમને ખૂબ જ અમારા જે શરીરમાં પણ ફેરફાર થયા તે અમે જોઈને ખૂબ જ આનંદ થયા છે. અમે બંને જણાએ બહુ એન્જોય કર્યું છે. આખું ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય અમારા શરીરમાં ભરાઈ ગયું છે. હું કુદરતી ઉપચાર કેન્દ્રમાં ટ્રીટમેન્ટ લેવા આવે વેઇટ લોસ માટે. ત્યાં ખરેખર થેરાપી આપે છે અને જે સગવડ છે, વ્યવસ્થા છે, એક વખત અનુભવ લેવા જેવું છે. કુદરતી ઉપચાર કેન્દ્રમાં આવ્યા પછી અહીંયા 10 દિવસના રોકાણ પછી શરીરમાં નાની મોટી અનેક તકલીફો હતી, બધી તકલીફમાં ફાયદો થયો છે. ડાયાબિટીસમાં મને ઘણો રાહત થઈ છે. વજન પણ મારું 3 કિલો ઘટેલ છે. ત્યાં ઉપચાર કેન્દ્રમાં આવવાથી ઘણા બધા ફાયદા થાય છે. મને હાડમાં તાવ રહેતો હતો, એમાં પણ મને ઘણો ફાયદો છે. જે યોગ છે એમાં તો એકદમ ફાયદો છે. યોગ સવારે કરવાથી આપણે આખી લાઈફ જ આપણી ચેન્જ થઈ ગયું એવું લાગે છે. બધાથી અને જે ટેબ્લેટ્સ બધું લઈને કંટાળી ગયા હોય એની માટે તો એક આશીર્વાદરૂપ છે. જે બધી ટ્રીટમેન્ટ છે એમાં માલિશ થેરાપી છે, પછી બાથ ટબની છે અને બીજી અનેક જાતની માટી પદ્ધતિ છે, લપેટ આપે છે, એ બધી જ ટ્રીટમેન્ટ બીજી તો અનેક છે. બધી ટ્રીટમેન્ટ બહુ જ સરસ રીતે કરે છે અને એક વ્યક્તિનું વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે. હું અહીંયા લગભગ 22 દિવસ રોકાણી અને મને અહીંની બધી વ્યવસ્થા સારી લાગી, જમવાની, રહેવાની અને બધા સ્ટાફનો પણ સહકાર બહુ હતો અને બધાએ ખૂબ સેવા કરી અને મારી તબિયતમાં પ્રમાણમાં સુધારો છે, ચક્કરમાં અને બીપીમાં બધામાં રાહત છે. ભાવનગરમાં આવેલ પીએનઆર કુદરતી ઉપચાર કેન્દ્રમાં હૃદયરોગ, ડાયાબિટીસ, વજન ઘટાડો, કબજિયાત, ડિપ્રેશન, ફ્રોઝન શોલ્ડર, ઘૂંટણ બદલાવો તથા કમરના અનેક પ્રકારના દુખાવામાં દવા વગર રાહત મેળવી શકાય છે. તો જરૂર મુલાકાત લેશો. સવારના 9 થી 1 અને સાંજના 3 થી 6.